અમરેલીમાં લંપટ શિક્ષકની કરતૂત સામે આવતાની સાથે જ હવે શિક્ષણ વિભાગ દ્વારા એક સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, અત્યારે હાલ આ લંપટ શિક્ષકની સામે કઈ કાર્યવાહી કરવામાં આવી છે અને હવે આગળ આ કેસમાં શું થયું છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં દિવસે ને દિવસે શિક્ષણ જગતને કલંકિત કરતા અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે અમરેલીના આ દુષ્કર્મના કિસ્સાઓ વિશે તો આજે લંપટ શિક્ષક છે તે છેલ્લા 8 દિવસથી આ બંને બાળકીઓ સાથે દુષ્કર્મ આચરતા આવ્યા છે। એટલું જ નહીં, બંને બાળકીઓને દારૂ પણ પીવડાવ્યું છે। શિક્ષકની સામે અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે। એટલું જ નહીં, તેમના 3 દિવસના રિમાન્ડ છે તેને પણ ગઈકાલે મંજૂર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે એક સૌથી મોટી અપડેટ કે શિક્ષણ વિભાગ દ્વારા પણ આ શિક્ષકને પોતાના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, અત્યારે હાલ અમરેલીનો જે આ દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે એના ઉપરથી દરેક લોકોના મનમાં અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના નેતાઓ શું કરી રહ્યા છે। એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ખાતા અત્યારે રહેલા છે, ગૃહ મંત્રાલય હોય, દરેક ઉપર અનેક એવા સવાલો ઉભા થયા છે અને ખાસ કરીને કેમ હજી સુધી તે વ્યક્તિનો વરઘોડો કાઢવામાં નથી આવ્યા તેવા પણ અનેક સવાલો અહીંયા ઉભા થાય છે। સૌથી પહેલા તો શિક્ષણ જગતના જે તે અધિકારી છે તેમને આ વિષયને લઈને શું કહ્યું હતું તે પણ સાંભળીએ। અમરેલીમાં શિક્ષણ જગત માટે આખી કલંકિત ઘટના કે સામે આવી છે। 4માં 4-5મા ધોરણની વિદ્યાર્થીની સાથે આવા અદબ કૃત્ય કરતો શિક્ષક છે તે પોલીસ સાથે ઝડપાઈ ગયો છે। આખી ઘટના શું હતી સાહેબ, અને તમારા સુધી આ ફરિયાદ આવી પછી શું કાર્યવાહી થઈ? હું એ જોશી શાસન અધિકારી અમરેલી તાલુકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં મહેન્દ્રભાઈ કાવઠિયા જે 2/8/2023 થી આ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને છેલ્લા 1.5 વર્ષથી આ શાળાની અંદર કાર્યરત છે। બીજું કે આ શાળામાં ધોરણ 1 થી 5 ચાલી રહ્યું છે અને ઘટનાની જાણ થતાં અમોએ શિક્ષણ વિભાગ અને અમારા તરફથી ખાતાવાહી તપાસ શરૂ કરવામાં આવી છે। સાહેબ, આવી અગાઉ કઈ ફરિયાદ હતી? આની પહેલા ક્યાં હતા શિક્ષક? આની પહેલા જે શિક્ષક હતા એ લીલિયા તાલુકાના બવાડા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા હતા। હવે ખાતાકીય તપાસમાં શું થશે? ખાતાકીય તપાસ પોલીસ દ્વારા દુષ્કર્મનો જે કેસ છે જે છે એના અંતર્ગત FIR કરવામાં આવેલ છે અને આવા FIR અંતર્ગત એને અમે ફરજ મોકૂફ કરવામાં આવશે। અમરેલીમાં જે આ લંપટ શિક્ષકનું કરતૂત સામે આવ્યું છે એના ઉપરથી અત્યારે હાલ જેટલી પણ બાળકીઓ સ્કૂલે જઈ રહી છે તે લોકોના મનમાં પણ અનેક એવા ડર છે, પરંતુ જો વાત કરવામાં આવે વિપક્ષની તો વિપક્ષ પણ મેદાને આવ્યું છે ને તે લોકો દ્વારા તો અમરેલીનો આ જે વિવાદ છે તેને વિધાનસભામાં પણ મૂકવામાં આવ્યો હતો। જો કે આ વિષયને લઈને અત્યારે હાલ વિપક્ષના જેટલા પણ નેતાઓ છે તે નેતાઓ દ્વારા ડાયરેક્ટ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક પત્ર લખીને, ક્યાંક બીજી રીતે પણ અત્યારે હાલ તે લોકોના એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર વિશે તો તેમને હર્ષ સંઘવીને રાજીનામું આપી દેવું જોઈએ તેવી પણ અનેક એવી વાતો કહી છે, પરંતુ અત્યારે હાલ આ અમરેલીના દુષ્કર્મનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બન્યો છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે હવે ગુજરાતમાં બાળકીઓની સુરક્ષા ઉપર સવાલો ઉઠ્યા છે। જે 4થા ધોરણમાં ભણતી 9 વર્ષની બાળકીઓ છે, જો તેમની સાથે પણ દિન દહાડે દુષ્કર્મ થઈ શકતું હોય તો કદાચ ગુજરાતના કાયદો અને વ્યવસ્થા કઈ હદ સુધી કથળી ગયા હશે તેના વિશે તો આપણે વિચારી જ શકીએ છીએ। જો કે હવે આ વ્યક્તિનો આ જે આરોપી છે તેનો વરઘોડો કાઢવામાં આવશે કે કેમ તે પણ એક અત્યારે હાલ સૌથી મોટો સવાલ ઉભો થાય છે, કારણ કે આની સાથે જો વાત કરીએ અમરેલી લેટરકાંડની તો અમરેલીનો લેટરકાંડ સામે આવ્યો હતો તો પોલીસ દ્વારા 24 જ કલાકમાં આરોપીઓનો ધરપકડ કરવામાં આવી હતી, દરેક આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો, પરંતુ આ ઘટનાને તો ઘણો બધો સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજી સુધી કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવી। એટલું જ નહીં, આ આરોપીનો વરઘોડો ક્યારે તેવા પણ અનેક સવાલો અહીંયા ઉભા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।